ગ્રાહક સાથી જીએસટી 2.0 જીએસટી સુધારાના લાભ અને નુકસાન. 1. ઉપભોક્તાઓ માટે લાભ અને ચેતવણીઓ. 22 સપ્ટેમ્બર 2025 પછી વધારાના ખર્ચ વિના તમારી ખરીદીની બેગ થોડી વજનદાર થઈ શકે છે. તમારા વીમાનું પ્રીમિયમ થોડું ઓછું થઈ શકે છે. આ તહેવારનું ડિસ્કાઉન્ટ નથી. આ જીએસટીમાં તાજેતરમાં ઘટાડાનું સીધું પરિણામ છે. 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવેલ જીએસટી 2.0 રિફોર્મ સામાન્ય નાગરિક માટે મહત્વપૂર્ણ જીત છે. આ જીએસટી રિફોર્મ કરવેરા માળખાને સરળ બનાવે છે અને એનો ઉદ્દેશ નાગરિકોના હાથમાં વધારે નાણાં આપવાનો છે. અગાઉ જીએસટીમાં 4 મુખ્ય સ્તર હતા: 5%, 12%, 18% અને 28%. નવી સરળ વ્યવસ્થા 2 રેટનું માળખું ધરાવે છે. આવશ્યક ચીજવસ્તુઓ માટે 5%નો મેરિટ રેટ. અન્ય મોટાભાગની ચીજવસ્તુઓ અને સેવાઓ માટે 18%નો સ્ટાન્ડર્ડ રેટ. લક્ઝરી અથવા સીન ગુડ્સ પર 40% ડીમેરિટ રેટ જળવાઈ રહ્યો છે. આ સરળીકરણ બિલોને સ્પષ્ટ, ચેકઆઉટ અનુભવને સરળ બનાવશે અને બચત વધારે પારદર્શક બનશે. ઉપભોક્તાઓ માટે મુખ્ય ફાયદા. મીડિયાએ આ સુધારાની સકારાત્મક અસરને ઘણું કવરેજ આપ્યું છે અને નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું છે કે આ સુધારાઓથી ભારતીય અર્થતંત્રમાં અંદાજે ₹2 લાખ કરોડ ઉમેરાશે. આનો ઉદ્દેશ મધ્યમ વર્ગને ખર્ચ વધારવા, બચત વધારવા કે વધારે રોકાણ કરવા પ્રોત્સાહન આપવાનો છે. રોજિંદી જરૂરિયાતો અને ઘર વપરાશની ચીજવસ્તુઓ. સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાયકલ, ટેબલવેર અને કિચનવેર જેવી રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ પર હવે 5% જીએસટી લાગશે, જે પહેલાં 12થી 18% હતો. એનાથી માસિક ગ્રોસરી બિલ ઘટશે અને ઘર વપરાશની ચીજવસ્તુઓ પર નોંધપાત્ર બચત જોવા મળશે. નૂડલ્સ, સોસ, ચોકલેટ અને કોફી જેવા ઘણા પેકેજ ફૂડ પણ 5%ના સ્તરમાં આવી ગયા છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે યુએચટી મિલ્ક, અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર મિલ્ક, પનીર, ચપાટી, રોટી અને પરાઠા જેવી ચીજવસ્તુઓ હવે સંપૂર્ણપણે ટેક્સ ફ્રી થઈ છે, જેને કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર CERC જેવી ઉપભોક્તા હિતકેન્દ્રી સંસ્થાઓએ આવકાર આપ્યો છે. હેલ્થકેર અને વીમો. આ ઉપભોક્તાઓ માટે સૌથી મહત્વપૂર્ણ રાહતો પૈકીની એક છે. વ્યક્તિગત જીવન અને હેલ્થ વીમાના પ્રીમિયમ પર પહેલાં લાગુ 18% જીએસટી સંપૂર્ણપણે દૂર થયો છે. એનાથી વીમો વધારે વ્યાજબી અને સુલભ બનવાની અપેક્ષા છે, જેનાથી વધારે નાગરિકોને પોતાની સલામતીમાં રોકાણ કરવા પ્રોત્સાહન મળશે. ઉપરાંત અન્ય જીવન બચાવતી દવાઓ અને અન્ય દવાઓ પર જીએસટીમાં ઘટાડો થયો છે, જેમાંથી કેટલીક ટેક્સ ફ્રી થઈ છે, જેનાથી દરેક વ્યક્તિને હેલ્થકેરની સુલભતા વધશે. મોંઘી ખરીદીઓ. નવી કાર કે ઉપકરણ ખરીદવાનું વિચારો છો? તમે નસીબદાર છો. નાની કાર અને ઇલેક્ટ્રિક વાહનો સહિત મોટાભાગની કાર પર જીએસટી 28%થી ઘટીને 18% થયો છે. એનાથી નાની કારના ગ્રાહકને ₹80,000 સુધીનો લાભ થઈ શકે છે. એ જ રીતે એર કન્ડિશનર, ટીવી અને વોશિંગ મશીન પર કરવેરો ઘટીને 18% થયો છે, જેથી ઘર વપરાશના આ ઉપકરણો અને સાધનો મધ્યમ વર્ગના ઉપભોક્તાઓની જીવનની ગુણવત્તા વધારવામાં ઉપયોગી સાબિત થશે. એનાથી તહેવારોની સિઝનમાં વેચાણ વધવાની પણ અપેક્ષા છે. પરિણામે ઉત્પાદનને પણ વેગ મળશે. જીવનશૈલી અને સેવાઓ. સુધારાઓ ચીજવસ્તુઓથી સેવાઓ તરફ પણ થયા છે. જીમ, સલોન અને યોગ કેન્દ્રો જેવી સેવાઓ પર જીએસટી 18%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
ઉપરાંત દિવસ દીઠ ₹7500 સુધીનું ભાડું ધરાવતી હોટલમાં રોકાવા માટે હવે 5% ઓછો જીએસટી લાગશે. આ ઘટાડાથી મધ્યમ વર્ગના પરિવારોની સ્વકાળજી અને મોજ શોખની પ્રવૃત્તિઓને પણ વધારે સુલભ બનાવે છે. ઉપભોક્તાઓ માટે ચેતવણીઓ. કિંમતમાં અધૂરા ઘટાડાનું જોખમ. મહત્વપૂર્ણ ચિંતા એ છે કે કરવેરામાં ઘટાડાનો સંપૂર્ણ ફાયદો ઉપભોક્તાઓને ના મળે એવું બની શકે છે. ભારત સરકારના ઉપભોક્તા બાબતોના વિભાગે કંપનીઓને એમઆરપી સુધારીને ઘટેલી કિંમતોની જાહેરાત આપવા સૂચના આપી છે. કેન્દ્રીય ઉપભોક્તા વિભાગના સચિવ શ્રીમતી નિધિ ખરેએ કહ્યું હતું કે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી CCPA સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે કે વ્યવસાયોએ ગ્રાહકોને જીએસટીમાં ઘટાડાનો સંપૂર્ણ લાભ આપવાનો અને ઉલ્લંઘન કરતા લોકો પર ગ્રાહક સંરક્ષણ ધારા હેઠળ અનુચિત વેપારી રીતોનો આરોપ મૂકી શકાશે. ઉપભોક્તાઓને સતર્ક રહેવાની અને નવી કિંમતો ચકાસવાની સલાહ આપવામાં આવી છે. પ્રોસેસ ખાદ્ય પદાર્થોના ઉપભોગમાં વધારો. અન્ય ચિંતાજનક બાબત એ છે કે જ્યારે પેકેજ ફૂડ પર ઓછો કરવેરો એમને વધારે વ્યાજબી બનાવશે ત્યારે આ ચીજવસ્તુઓના ઉપભોગમાં વધારો થઈ શકે છે. પેકેજ પ્રોસેસ ફૂડ ઘણીવાર વધારે મીઠું, શુગર અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ફેટનું ઊંચું પ્રમાણ ધરાવે છે, જેના વધારે ઉપભોગથી હાઇપરટેન્શન, ડાયાબિટીસ વગેરે NCDs બિનચેપી રોગોનું જોખમ વધશે. CERCએ ચિંતા વ્યક્ત કરી છે કે આ માટે લેબલને સલામતીના ધારાધોરણોને કડકપણે જાળવવાની જરૂર પડશે, જેથી દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. કડક લેબલ અને સલામતીના ધારાધોરણો વિના સસ્તા કરેલા પેકેજ પ્રોસેસ ફૂડ્સના આર્થિક લાભના કારણે દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે જોખમ પુરવાર થઈ શકે છે. વીમાના પ્રીમિયમમાં સંપૂર્ણ ઘટાડો ના થાય એવું શક્ય છે. વ્યક્તિગત જીવનને હેલ્થ વીમા પર જીએસટીનો દર 18% દૂર થયો હોવા છતાં પ્રીમિયમમાં સંપૂર્ણ 18%નો ઘટાડો ના થાય એવું બની શકે છે, કારણ કે વીમા કંપનીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ ગુમાવશે, જેથી તેઓ આ ખર્ચને સરભર કરવા પ્રીમિયમમાં થોડો વધારો કરી શકે છે કે થોડું નુકસાન ઉઠાઈ શકે છે. રાજ્ય સ્તરે અવરોધ માટેની સંભવિતતા. મોટાભાગના રાજ્યો જીએસટીની આવક પર મોટા પાયે નિર્ભર છે અને જીએસટી પરિષદની બેઠકમાં મોટાભાગના નિર્ણયોનો અમલ એમના પર નિર્ભર છે. એનાથી ચિંતા પેદા થઈ છે કે રાજ્યો રિફોર્મનો વિરોધ કરી શકે છે, જે તેઓના અંતિમ નિર્ણય અને એના અમલ પર અસર કરી શકે છે. બે, તમને ફાયદો મળે એ કેવી રીતે સુનિશ્ચિત કરવું. સરકારી દસ્તાવેજોના એક સ્ત્રોત મુજબ જ્યારે જીએસટી રિફોર્મ કથિત બચત ઉત્સવ છે, ત્યારે રિફોર્મનો લાભ તમને સંપૂર્ણપણે પ્રાપ્ત થાય એનો આધાર ઉદ્યોગ જગત પર છે. કંપનીઓને પારદર્શક રહેવાની અને કરવેરામાં ઘટાડાનો પૂરો લાભ ઉપભોક્તાઓને આપવાની જરૂર છે. ઉપભોક્તા બાબતોના વિભાગે કંપનીઓને 31 ડિસેમ્બર 2025 સુધી મહત્તમ છૂટક કિંમત MRP સુધારવાની અને ઘટાડેલી કિંમતોની જાહેરાત કરવાની સૂચના આપી છે. ઉપભોક્તા તરીકે તમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવો છો. મહત્તમ લાભ લેવા નીચેના મુદ્દા ધ્યાનમાં લો. 2 પ્રકારની કિંમત અને લેબલને સમજો. ઉપભોક્તા બાબતોના વિભાગે કંપનીઓને સુધારેલી MRP સ્ટીકર સાથે જૂના સ્ટોકનું વેચાણ કરવાની છૂટ આપી છે, જેમાં ઓરિજિનલ કિંમત પણ સ્પષ્ટપણે દેખાવી જોઈએ. આ 2 પ્રકારની કિંમત 31 ડિસેમ્બર 2025 સુધી કાયદેસર છે. જૂની કિંમત પર સ્ટેમ્પ કે સ્ટીકર લગાવીને નવી કિંમત લેવાના પ્રયાસથી સાવચેત રહો. જો કરવેરામાં ઓછો ઘટાડો હોય તો પણ ઓરિજિનલ કિંમતથી નવી કિંમત વધી ના શકે. માંગમાં પારદર્શકતા. પેકેજ પર પ્રિન્ટ કરેલી કિંમત જૂની સુધાર્યા વિનાની MRP હોઈ શકે છે, જો કે રિટેલર્સના ઇન્વોઇસમાં નવી ઓછો જીએસટી દર ધરાવતી કિંમત હોવી જોઈએ. ઉત્પાદનની કિંમતના બ્રેકઅપને લાગુ જીએસટી સ્પષ્ટ દર્શાવતું વિગતવાર બિલ હંમેશા માગો. જો તમે ફરિયાદ કરવાનો નિર્ણય લો તો તમારે એને પુરાવા રૂપ રજૂ કરવા જરૂર પડશે.
ઉપભોક્તા હેલ્પલાઇનોનો ઉપયોગ કરો. જો તમે બજારમાં અનુચિત રીતો જુઓ તો ઉપભોક્તા હેલ્પલાઇન પર એમને રજૂ કરે. સરકાર સક્રિયપણે કિંમતો પર નજર રાખે છે, જેથી ખાતરી થાય કે કંપનીઓ આ ફાયદાનો લાભ ઉપભોક્તાઓ સુધી પહોંચાડે. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન NCH GST સાથે સંબંધિત ફરિયાદો માટે એના પોર્ટલ પર વિશિષ્ટ કેટેગરી ધરાવે છે. તમે સમસ્યાઓ જણાવવા એમના ટોલ ફ્રી નંબર 1915 પર કોલ પણ કરી શકો છો. ટૂંકમાં GST 2.0 રિફોર્મ કરવેરા વ્યવસ્થાને ઉપભોક્તાઓ માટે વધારે અનુકૂળ બનાવવાની દિશામાં એક સીમાચિહ્નરૂપ પગલું છે. તેઓ આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની અને લાખો ભારતીયોના જીવનની ગુણવત્તા સુધારવાની સંભવિતતા ધરાવે છે. માહિતગાર અને સતર્ક રહીને ઉપભોક્તાઓ કરવેરાના માળખાની કાયાપલટનો સંપૂર્ણ લાભ લઈ શકે છે. અમે AMRG એન્ડ એસોસિએટના CEO શ્રી ગૌરવ મોહનના આભારી છીએ, જેમણે ગ્રાહકના હિતને કેન્દ્રમાં રાખીને GST રિફોર્મ પર શ્રેષ્ઠ જાણકારી આપી છે. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, ગ્રાહક સુરક્ષા કેન્દ્ર, 801 સાકાર 2, એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન નજીક, એલિસ બ્રિજ, અમદાવાદ 380006. ઈમેલ એડ્રેસ complaints@cercindia.org. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-0332. ધ્વનિ મુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી, અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ 380015. વાંચન સ્વર આનલ દવે.